નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। સાણંદ જીઆઈડીસીમાં ટાટા મોટર્સના વેન્ડર પાર્કમાં ભીષણ આગ। બંગાળ, ભવાનીપુરમાં ફરી હોબાળો। કેનેડાનો ભારત વિરોધી પ્રોપેગન્ડા ખુલ્લો પડ્યો। જીઓ ગ્રાહકોને મોટો ઝટકો। ફ્લાઇટના ઇમરજન્સી ગેટથી મુસાફર નીચે કૂદો। પંચમહાલમાં નાવ પલટી જતા 2 ના મોત। દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો। ક્રૂઝ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો। સોફ્ટ ડ્રિંક્સ પર હવે 40% જીએસટી લાગશે। ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે નવી મુસીબત। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। સાણંદ જીઆઈડીસીમાં ટાટા મોટર્સના વેન્ડર પાર્કમાં ભીષણ આગ। સાણંદ જીઆઈડીસીમાં ટાટા મોટર્સ વેન્ડર પાર્કમાં ભીષણ આગ લાગી હતી। આગ આઈપીડી વિભાગમાં લાગી હતી, જ્યાં ઓટોમોબાઇલ્સના પ્લાસ્ટિક પાર્ટ્સનું ઉત્પાદન થાય છે। જ્વલનશીલ સામગ્રીને કારણે આગે જલ્દી વિકરાળ રૂપ ધારણ કર્યું અને ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા। ફાયર બ્રિગેડની બહુવિધ ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। બંગાળ, ભવાનીપુરમાં ફરી હોબાળો। પશ્ચિમ બંગાળમાં આવતીકાલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જોકે મતગણતરી પહેલા એકવાર ફરી રાજ્યમાં હોબાળો જોવા મળ્યો છે। આ વખતે આ હોબાળો મમતા બેનર્જીની વિધાનસભા બેઠક ભવાનીપુરમાં થયો છે। આરોપ છે કે બીજેપીના ઝંડા લાગેલી કારોને સ્ટ્રોંગ રૂમ પાસે જવાની પરવાનગી આપવામાં આવી છે। જણાવીએ કે આ ઘટના સખાવત મેમોરિયલ ગર્લ્સ સ્કૂલમાં થઈ છે। આ દરમિયાન મમતા બેનર્જી 4 કલાક સુધી ધરણા પર બેઠી હતી। કેનેડાનો ભારત વિરોધી પ્રોપેગેન્ડા ખુલ્લો પડ્યો। કેનેડાની ગુપ્તચર એજન્સીએ વર્ષ 2025ના રિપોર્ટમાં ભારતને જાસૂસી કરનારા દેશોની યાદીમાં મૂકી વિવાદ છેડ્યો છે। નવાઈની વાત એ છે કે માર્ચ 2026માં જ કેનેડિયન પોલીસે સ્વીકાર્યું હતું કે ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી। બીજી તરફ કેનેડા ખાલિસ્તાની આતંકવાદને રાજકીય પ્રવૃત્તિ ગણાવી પ્રોત્સાહન આપી રહ્યું છે। કેનેડા વોટ બેંકની રાજનીતિ માટે પાયાવિહોણા આક્ષેપો કરી આંતરરાષ્ટ્રીય સંબંધો બગાડી રહ્યું છે। જીઓ ગ્રાહકોને મોટો ઝટકો। રિલાયન્સ જીઓ એ તેના પોર્ટફોલિયોમાંથી ખૂબ જ સસ્તું અને લોકપ્રિય પ્રીપેડ પ્લાન દૂર કર્યો છે। જીઓ એ તેનો 209 રૂપિયાનો પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો છે। અહેવાલ મુજબ આ પ્લાન હવે માય જીઓ એપ પર દેખાઈ રહ્યો નથી। જીઓના 209 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 22 દિવસની વેલિડિટી પીરિયડ અને દરરોજ 1 ગીગાબાઇટ હાઈ સ્પીડ ડેટા આપવામાં આવતો હતો। જો કે આ મામલે હજુ જીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। ફ્લાઇટના ઇમરજન્સી ગેટથી મુસાફર નીચે કૂદો। ચેન્નાઈ એરપોર્ટ પર શારજાહથી આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટળી હતી। વિમાન ટેક્સી વે પર હતું ત્યારે 34 વર્ષીય મુસાફરે અચાનક ઇમરજન્સી ગેટ ખોલી નીચે ઝંપલાવ્યું હતું। મળતી માહિતી મુજબ મુસાફરને અત્યંત ગભરામણ અને ઉલટી થતી હોવાથી તેણે આ પગલું ભર્યું હતું। ગેટથી કૂદતા પહેલા તેણે વિમાનમાં 2 વાર ઉલટી કરી હતી। મુસાફરની આ હરકતથી એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી। પંચમહાલમાં નાવ પલટી જતા 2 ના મોત। પંચમહાલના દેવ ડેમમાં નાવ પલટી મારતા 2 લોકોના મોત થયા છે। ભારે પવનના કારણે નાવ બેકાબૂ થતા પલટી મારી ગઈ હતી। આ ઘટનામાં 2 માછીમારોના કરુણ મોત થયા છે। માછીમારો માછીમારી કરવા માટે નાવ લઈને ગયા હતા। હાલમાં મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોડી સાંજે બનેલી ઘટનાને લઈ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો। સામાન્ય જનતાને વધુ એક ઝટકો પડ્યો છે। આજથી ઓમફેડના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દૂધના પ્રતિ લીટરના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશને પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારો દર્શાવીને દૂધના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કર્યો છે। આ તાજેતરના વધારા પછી ઓડિશામાં દૂધના ભાવ 54 થી 64 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે। ક્રૂઝ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો। મધ્યપ્રદેશના જબલપુરમાં 2 દિવસ અગાઉ થયેલા ક્રૂઝ દુર્ઘટનામાં મોતનો આંકડો રવિવારે વધીને 12 થયો છે। ક્રૂઝના ચાલકે જણાવ્યું કે ક્રૂઝ કિનારાથી માત્ર 50 મીટરની દૂરી પર હતું અને જોરદાર વાવાઝોડાને કારણે ક્રૂઝ ડૂબી ગયો। જણાવીએ કે ક્રૂઝમાં લાઈફ જેકેટ હતા, પરંતુ પ્રવાસીઓને તે પહેરવાની સૂચના આપવામાં આવી ન હતી।
સોફ્ટ ડ્રિંક્સ પર હવે 40% જીએસટી લાગશે. ભારત સરકારે 1 મે 2026થી સોફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સ દરોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28% ને બદલે 40% જીએસટી લાગુ થશે. અગાઉના અલગ અલગ ટેક્સ અને સેસને જોડીને હવે એક જ સ્લેબ બનાવવામાં આવ્યો છે. વેપારીઓએ હવેથી તમામ બિલિંગ નવા દર મુજબ કરવાના રહેશે. સુગર કન્ટેન્ટ ઘટાડવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે નવી મુસીબત. અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે એડનની ખાડીમાં દરિયાઈ લૂંટારુઓ સક્રિય થતા નવી આફત આવી છે. સોમાલી ચાંચિયાઓએ યુરેકા નામના ઓઇલ ટેન્કર પર કબજો જમાવી તેને સોમાલિયા તરફ વારી દીધું છે. ટોગોનો ધ્વજ ધરાવતું આ જહાજ યમન તટ પાસેથી અપહરણ કરાયું હતું. યુદ્ધના કારણે ઓઇલ સંકટ પહેલેથી જ ઘેરું છે. ત્યાં લૂંટારુઓના વધતા હુમલાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.